નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નર્મદા જિલ્લાના તિલકવાડાના ખરોડ ગામની શાળા વર્ષોથી જર્જરિત હાલતમાં, બાળકો ઝાડ નીચે શિક્ષણ મેળવવા બન્યા મજબૂર। વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખરોડ ગામે શાળા તો આવેલી છે, પરંતુ એ શાળા વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરી, પરંતુ પરિણામ શૂન્ય। શું કહી રહ્યા છે ગ્રામજનો, સાંભળો આ વિડીયોમાં। ખરોડ તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા। અમારા ખરોડ ગામની અંદર વર્ષોથી શાળાઓ બનેલી હતી 1976ની સાલમાં। એ અત્યારે એવી હાલતમાં છે કે દિવાલોને તિરાવો પડી ગઈ છે। હવે બાળકોને કઈ બેસાડવા એ શિક્ષકો મુજબ મુકાયા છે। તો આ ઘર પેલું ઘર, આ લીમડો ને પેલો લીમડો, આ રીતના બધે ગામમાં અંદર બધે બેસતા વળે છે છોકરા લઈને। તો એવી હાલતમાં છે। તો અમારી શાળાઓ કોઈ પણ હિસાબે શાળા બનવી જોઈએ। અમે ઘણી વાર અમે રજૂઆત કરી હતી, તાલુકામાં કરી, જિલ્લામાં કરી, પણ કોઈએ આનો પ્રશ્નનો હલ કર્યો નથી। અમે ઘણી વાર એવા ધારાસભ્યોને પણ વાત કરી હતી કે ભાઈ અમારા શાળાની આવી હાલત છે, તો અમારા બાળકો કઈ ભણવા જશે? અમારે વઘેલી 1 કિલોમીટર થાય, નાના નાના બાળકો છે, તો આ બાળકોને અમે કેવી રીતે બીજા ગામ દૂર મોકલી શકીએ? અને જે રીતે પછી અમારે બીજા બાળકો હતા એ બાર પછી કાઠિયાવાડ લોકો લઈને જતા રહ્યા છે કે બાળકોને ભણાવવાની બિલકુલ બે હાલતમાં છે। શિક્ષકો બિચારા આવે છે, પણ આ બેસવું કઈ, બેસવાનો ઘણો બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે। તો કોકના ઘરમાં બેસીએ તો ઘરની અંદર પ્રશ્ન ઉભો થાય કે ભાઈ અમારે જગ્યા સાંકળી પડે છે, તમે બાળકો લઈને અમારા ઓટલે બેસો છો। તો પછી એ કારણે અમે આ લીમડાના ઝાડ નીચે આ બાળકો લઈને શિક્ષકો બેઠા છે। એક તરફ સરકાર સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર કે ખાલી બગાણા, શું આ શાળા નવી બનશે? શું આ મુદ્દા પર સરકારી બાબુઓ ધ્યાન કેન્દ્રિત કરશે કે કેમ, એ જોવું રહ્યું। ઇરફાન બલુચી, નર્મદા, રાજપીપળા।